બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા મનોરંજન ઉદ્યોગની દંભભરી ચુપ્પી પર સવાલ ઉઠાવ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ સાથે થયેલી અમાનવીય ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે, જેને લઈને અભિનેત્રી ભાવુક થઈ ગઈ છે. જાહ્નવી કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા લખ્યું કે બાંગ્લાદેશમાં જે બની રહ્યું છે તે અત્યંત ક્રૂર છે અને આ માત્ર એક ઘટના નથી પરંતુ સતત થતો અત્યાચાર છે. તેમણે લોકોને આ બાબતે જાણકારી મેળવવા, સવાલ પૂછવા અને અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો આવી ઘટનાઓ જાણ્યા બાદ પણ ગુસ્સો ન આવે તો એ આપણી માનવતાની સૌથી મોટી નિષ્ફળતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણે ઘણીવાર દૂરની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપીએ છીએ, પરંતુ જ્યારે પોતાના લોકો પર અત્યાચાર થાય ત્યારે મૌન રાખીએ છીએ. કોઈ પણ પ્રકારના ઉગ્રવાદ સામે સમયસર ઊભા રહેવું જરૂરી છે, નહીં તો આપણે માનવ મૂલ્યો ગુમાવી બેસીશું. તેમણે લોકોને જાગૃત બનીને સાંપ્રદાયિક હિંસામાં પીડાતી નિર્દોષ જિંદગીઓ માટે અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો છે. વર્કફ્રન્ટની અગર વાત કરીએ તો જાહ્નવી કપૂરની ફિલ્મ હોમબાઉન્ડને ઓસ્કર 2026 માટે પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં તે વરુણ ધવન સાથે સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જોવા મળી હતી અને હવે તે રામચરણ સાથે ફિલ્મ પેડ્ડીમાં નજરે આવશે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.